થઈ જઈ હું તો દૂધ ભરાવા જો ગાઈશ અને આજ તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો લાગે તડકો લાગે તો ભાઈ જોજો રાકેશ આવા તો કેટલા વાગે આવી રહ્યો અમે તો કેટલા વાગે હતા ઠેકાણું જ ના કહેવાય તો ચલો ગાઈસ વૃષ્ટિ તો પાકી કેરીઓ એને લાવી છે ધોઈ તો હેલો ગાઈસ કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા રાકેશ ઠાકોર બ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો વાગી ગયા છે કમ્પ્લીટ 8 અને બ્લોગ આપણે કરી દીધો છે સ્ટાર્ટ અને આ બાજુ તો તેજલને તો જો વહેલા ચા લેવા માટે બેસી ગયો છે તેજલ ગુડ મોર્નિંગ તો જો આ તો થઈ જઈ હું તો દૂધ ભરાવા જો ગાઈશ અને આજ તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો તો ગાઈસ દૂધ ભરાવા ગયો તો અને મને એવું હતું કે પેટ્રોલ થઈ રહેશે તે અધ વચ્ચે પેટ્રોલ થઈ રહ્યું તે વળી પાછું બીજું બાઇક બોલાવ્યું પેટ્રોલ નાખ્યું દૂધ ભરાયું અને હવે આવી રહ્યો છે ગાઈસ હું ઘેર તો ચલો આ બાદ તો તેજલ તો 4 વાટ હશે અને આ નહીં વાટવાનું ઘાસ અને અત્યારે તારે વાડી છે ને બાદરી ને હેઠી વાટવાનું છે થઈ ગયું યાર હડો તને બદલે મોકલો એટલે હેડો તો ગાઈસ આ બાદ તો મેશીને આવી ગયો છે ખેતરમાં મેશી એ મેશી રાધે 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 કરી લ્યો રાધે રાધે કરો અય રાધે રાધે તાપ લાગે છે મેશીને લઈ લે થોડી વાર એમ રાધે કરજે તાણમ મમ્મુન પહાણ બેન રાધે કરજે આવું રાધે 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 તો ચલો મેશું તો આ બાદ આવી જઈશું આપણે તો કહી દઉં આ પોટલું બધાઈ ગયું છે તો ચલો આપણે તો ઉપાડીને હવે હેડીએ ગેસ પોટલું તો થઈ ગયું છે થોડું બધવાનું તો કહી દઉં આ બાદ તો આપણે ચકલન પીવા માટે તો પાણી વહેલા ભરી દીધું છે કારણ કે અત્યારે વહેલા ભરીએ તો મસ્ત ઠંડુ થઈ જાય પવન એટલે પક્ષીઓ પાણી પીવું અને બાને તો આ બાજુ બેઠા છું બા ગુડ મોર્નિંગ તો બા અને ત્રીસુ બે જણા બેઠા છે ત્રીસુ રાધે રાધે કરો ત્રીસુ તો રાધે નહીં આવડતું ગાઈસ બા ત્રીસુ રમવા માટે બેઠા છે ગુડ મોર્નિંગ રાકેશ તો શાના આવે કે વહેલો નીકળ્યો છે એમ કહેતો હતો વળી લગ્નમાં તો કાલના તો જ્યાં છે એ તો વિનોબા બની તો હતો એ તો આવી જાય તો ચલો આ બાદ તો બા ને બેઠો છે તો ગાઈસ આ બાદ તો જો પોટલું તૈયાર થઈ ગયું છે લે ઉપડાવ હેડ લે થોડો ટેકો કરાયો તો ગાઈસ જો એ હાય મોઢા પર પણ તું એ હરખું ઊંચું કર્યું હોય તો હું ટેકો તેટલો કરાયો તો ગાઈસ જો પોટલું ઉપાડતો ભય પડ્યો સારું છે હું તો આવા કરશો મત પડ્યો ઓમ નામ ડલતું તો ગાઈસ જો ડલતું જોંફળ લાવી છે લાવજી એઠું કઈ ના લે મેઠું લાગે મેળ પર તડકો લાગે તો ગાઈસ જોજો આ તડકો તો શેટ જ ધરાઈ ગયો તાપ લાગે બહુ ડિસ્કો કરજી ડિંક ટિંક 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 ડિંક ટિંક 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 ખાઈ લીધું ખાધવાળા પેટ ઉપર બેડા ના પા વેલા તો ખાઈ લીધું ના મેં તો ખાઈ લીધી તો ગાઈસ તો ખાઈ લીધું અને આ બાજુ તો બા ખાવા માટે બેઠા છે ભૂખ લાગી બેન મારે ખાવું જ છે તડકો સરે ખાવાતું તડકાનું મને એવું જ થાય તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો મમ્મી પપ્પાને તો નીકળ્યો છે ત્યાં આવું છે તો નહીં તો કોઈ ખબર નહીં ચલો ખાઈ લઈએ આપણે તો ગાઈસ આ બાજુ તો તેજલ તો ગાયો દો હશે નહીં ફટાફટ ધોઈ નાખ રાકેશ આવા તો કેટલા વાગે આવી રહ્યો અમે તો કેટલા વાગે હતા ઠેકાણું જ ના કહેવાય
તો ચલો ગાઈસ આપણે તો નાવું છે હજી નહીં દમ ફ્રેશ થઈ બધું તો ગાઈસ સૃષ્ટિ તો લાવી છે કેરીઓ શોધી લાવી છે પાકી છે હા એકદમ પાકી તો ગાઈસ સૃષ્ટિ તો જો પાકી કેરીઓ એને લાવી છે અને ધોઈને અને ફ્રીજમાં મેલા તો ઠંડી થવા અને પછી એકલી ખાઈ જાય ભાઈ મેસી એ મેસી ટીલો 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 ટીલો